એક પરિણીત પ્રેમીને પૈસાની જરૂરિયાત ઊભી થાય છે અને આ જે છોકરી હતી તે તેના પ્રેમીની જરૂરિયાત પૂરી કરવા માટે અને તેનો જ્યાં સંબંધ થયો તો તે તોડવા માટે એક તરકટ રચે છે અને એક એવો પ્લાન બનાવે છે કે પોલીસ પોતે પણ ગોથે ચડી જાય છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। આ રાજ્યમાં અનેક ચોરીઓ થતી હોય છે, અનેક ભેદ પોલીસ ઉકેલતી હોય છે અને અનેક ભેદો એવા છે જે વણ ઉકેલા આજે પણ પોલીસના ચોપડે પડેલા છે। પરંતુ રાજકોટમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે। રાજકોટનું જે જેતપુર છે ત્યાં જેતપુરનું કેસરી નંદન સોસાયટી હતી। આ સોસાયટીમાં રહેતા રમેશગીરી ગોસ્વામી એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરે છે, જેમાં તે જણાવે છે કે તે બહાર ગયા હતા તે દરમિયાન તેમના ઘરમાં ચોરી થાય છે, સોનું ચાંદી અને અન્ય કિંમતી સામાન ચોરાય છે। આ ઘટના બાદ પોલીસ તપાસ કરતી હતી અને પોલીસ જ્યારે FSL નો રિપોર્ટ જુએ છે અને ઝીણવટ ભરી તપાસ કરે છે ત્યારે પોલીસ પણ વિચારે ચડી જાય છે, કેમ કે આ રમેશગીરીની દીકરી જેનું નામ છે પૂનમ ગોસ્વામી, તેના પાસે આ ઘરની ચાવી હતી અને સુટકેસની ચાવી પણ તેના પાસે જ હતી। પોલીસે જ્યારે પૂછપરછ કરી ત્યારે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાઈ જાય છે। આ મામલે અને આ ઘટનાને લઈને પોલીસ અધિકારીનું પણ શું કહેવું છે તે પણ આપ સાંભળો। જેતપુર શહેરમાં થોડા દિવસો પહેલા એક ગરફોડ ચોરીનો બનાવ બનેલો હતો, જેમાં એક જે ફરિયાદી છે એમના ઘરમાંથી સોના ચાંદીના દાગીના ગયેલા હતા અને થોડી ઘણી રોકડ હતી, એમ કરીને 1,77,000 જેવો મુદ્દામાલ ચોરીમાં ગયેલો હતો। એમાં પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી CCTVને બધું ચેક કરતા એમાં એમના ઘરની એક છોકરી જ આરોપી તરીકે સંડોવાયેલી નીકળેલ હતી। આરોપી તરીકે જે છોકરી છે એનું નામ પૂનમ ઉર્ફે પુનડી એવું કરીને બોલાવે છે અને બાકીના એક એના કહેવાતા મિત્ર હિમાલય અને એક જે સોનીએ જેને એમના દાગીના લઈ અને બિલ વગરના દાગીના લઈ અને એનો ઢાળિયો બનાવી આપ્યો, જિગ્નેશભાઈ પાલા કરીને જુનાગઢના, એમને એરેસ્ટ કરવામાં આવે છે। આ ત્રણેય આરોપીને એરેસ્ટ કરી અને તેમની તમામ પાસેથી મુદ્દામાલ રિકવર કરી અને 100% મુદ્દામાલ રિકવર કરી ત્રણેય આરોપીને ધોરણસર અટક કરવામાં આવે છે। પૂનમ છે એમને પોતાના જ ઘરમાં ચોરી કરી, તો એનું કારણ શું હતું? શા માટે એવું શું બન્યું કે એમને ચોરી કરવી પડી અને એ પણ પોતાના જ ઘરમાં? પ્રાથમિક પૂછપરછમાં અમને એવું જણાવેલ છે કે પૂનમ જે છે એમની પણ સગાઈ થઈ ગયેલી છે અને એની એક નાની બહેન છે એમની પણ સગાઈ થઈ ગયેલી છે, એટલે એમને જે ચડાવવામાં આવેલા હતા દાગીના અને પૂનમને જે છે એમને પોતાને જે સગાઈ નક્કી થઈ છે ત્યાં એમને પસંદ ન હતું અને એમના એક મિત્ર છે એમની સાથે એમને પ્રેમ સંબંધ હોય એવું ફલિત થતાં એમણે આ ચોરીને અંજામ આપેલ છે અને એમની જે કબૂલાત છે એના આધારે એમનું કહેવાનું એમ છે કે જો ચોરીમાં મારું નામ આવે તો મારું છૂટું થઈ જાય, તો મારે પણ એ જ જોઈએ છે કે મારું આ જે સગાઈ છે છૂટું થઈ જાય અને મારો જે પ્રેમ સંબંધ છે એ ટકી જાય। આ હતા જેતપુરના DYSP રોહિત ડોડિયા। તેમણે આ કેવી રીતે ચોરી થઈ, કોણ આરોપી છે તેને લઈને વિગતે વાત કરી। પરંતુ આ પૂનમ ગોસ્વામી છે તેનો એક પ્રેમી છે જેનું નામ છે મલય ગોસ્વામી, જે પોતે જુનાગઢમાં રહે છે। આ બંનેને પ્રેમ હતો, પરંતુ આ પરિણીત પ્રેમી છે તેને પામવા માટે અને પૂનમ ગોસ્વામીનો અન્ય જગ્યાએ જે સંબંધ થયો હતો ત્યાં તેને પસંદ ન હતું, તે કારણસર આ પૂનમ ગોસ્વામી એક માસ્ટર પ્લાન બનાવે છે, તેના જ ઘરમાં તે ચોરી કરે છે જેથી કરીને પોલીસના ચોપડે તેનું નામ આવે અને જ્યાં તેનો સંબંધ થયો હતો તે લોકો આ સંબંધ તોડી નાખે અને પોતાનો જે પ્રેમી છે મલય ગોસ્વામી તેના સાથે તેના સંબંધો ચાલુ રહે। આ મામલે જુનાગઢ પોલીસે આ પૂનમ ગોસ્વામી, તેનો પ્રેમી જે જુનાગઢનો હતો તે મલય ગોસ્વામી અને જે સોની આ સોનું ખરીદ્યું હતું તે ત્રણેયની અટકાયત કરી છે અને આ મામલે આગળની પ્રક્રિયા પણ ચાલી રહી છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ